મહાકુંભની પૂર્ણાહુતિ બાદ વડાપ્રધાન મોદીએ એક બ્લોગ લખ્યો છે અને બ્લોગમાં મહાકુંભને પીએમ મોદીએ ગણાવ્યો છે એકતાનો મહાકુંભ. ભવ્ય આયોજનને તેમણે યુગ પરિવર્તનનો અવાજ ગણાવ્યો. મહાકુંભ સંપન્ન થયો અને એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો હોવાનું પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું છે. સાથોસાથ લખ્યું કે મહાકુંભમાં દરેક વર્ગ, દરેક ક્ષેત્રના લોકો એક થઈ ગયા. આયોજનની સફળતા બાદ સોમનાથ દર્શને જઈશ તે પણ તેમણે તેમાં ઉલ્લેખ કર્યો છે અને દરેક ભારતીયો માટે તેઓ સોમનાથ દાદાને પ્રાર્થના કરશે. કામના કરશે કે દેશવાસીઓની એકતાની ધારા આમ જ પ્રવાહિત રહે. સેવામાં જો કોઈ ચૂક રહી ગઈ હોય તો પીએમ મોદીએ શ્રદ્ધાળુઓની માફી પણ માંગી છે. પીએમ મોદીની નજરે મહાકુંભ શું છે તે પણ આપણે કહીએ તો મહાકુંભની મોટી વાતો જે તેમણે લખી છે તેમાં 45 દિવસ સુધી 140 કરોડ દેશવાસીઓની આસ્થા એક સાથે એક સમયે આ પર્વ સાથે જોડાયા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. પ્રયાગરાજ આજે પણ એકતા અને સમરસતાની પ્રેરણા આપતું હોવાનું તેમણે નોંધ્યું છે. તમામ લોકો મહાયજ્ઞ માટે એકતાના મહાકુંભમાં એક થઈ ગયા. મહાકુંભનું આયોજન આધુનિક યુગના મેનેજમેન્ટ માટે એક અભ્યાસનો વિષય હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો. વિશ્વમાં આટલા વિરાટ આયોજનની બીજી કોઈ સરખામણી ન થઈ શકે. પ્રયાગરાજ પહોંચનારા લોકોની સંખ્યાએ એક નવો જ રેકોર્ડ બનાવ્યો છે. પોતાની વિરાસત પર ગર્વ કરનારું ભારત નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. આ એક ચેતનાની ધારા છે. મહાકુંભની આ આધ્યાત્મિક ચેતનાની ધારા, એકતાની ધારા નિરંતર વહેતી રહેશે.